તમામ બ્રિજ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। રાહદારીઓ અને વાહન ચાલકોને બ્રિજ પર ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જી હા, એલર્ટ પર અમદાવાદ રાખવામાં આવ્યું છે ને લગભગ તમામ વિસ્તારમાં સ્થિતિ છે। સાબરમતી નદીની જો વાત કરવામાં આવે તો વાસા બેરેજના પણ દરવાજા ખોલવામાં આવ્યા અને સાબરમતી નદીમાં નવા નીર આવતા હવે પાણીનું સ્તર ધીરે ધીરે વધતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। તો પાણીનું સ્તર જે રીતે ધીરે ધીરે વધતું જતું જોવા મળી રહ્યું છે એ જોતા પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેમાં કોઈ નવાઈ નથી। આ તમામની વચ્ચે જો હજુ પણ સતત વરસાદ વધ્યો તો પરિસ્થિતિ વધુ વિકટ થશે। ત્યારે આગળના સમયમાં શું વરસાદ પડશે કે શું, અને જો વરસાદ પડશે તો ડેમ છલકાશે કે શું, અને ડેમ છલકાશે તો ડેમના દરવાજા કેટલે અંશે કેટલા ખોલવામાં આવશે ને તેના પાણીનું જે સ્તર છોડવામાં આવશે તેની સીધી જ અસર સાબરમતી નદીમાં થશે। ત્યારે અમદાવાદની શું હાલત થશે તે સમજવું અહીંયા ઘણું જ જરૂરી બની ગયું છે। તો આ તમામની વચ્ચે આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા। સાબરમતી નદીમાં નવા નીર આવ્યા। વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। જી હા, આ એ જ રિવરફ્રન્ટ છે કે જેને જોવા માટે લોકો લગભગ વીકેન્ડમાં આવતા હશે। આ એ જ રિવરફ્રન્ટ છે કે જ્યાં તમે પણ ફરવા જતા હશો, પરંતુ આ એ જ રિવરફ્રન્ટ કે જ્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। અને રિવરફ્રન્ટ પર પાણી ફરી વળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આગળના સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પૂરેપૂરી શક્યતા છે। વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ત્યારે વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ પણ ધીરે ધીરે પાણીમાં ડૂબતું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો મોટી સંખ્યામાં કોઈને કોઈ રીતે આ નદીનો નજારો જોવા માટે ત્યાં એકઠા થયા છે। પરંતુ આપ સૌને એક નમ્ર વિનંતી વીટીવી તરફથી કે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં પાણીનું સ્તર સતત વધતું હોય, પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોય, જ્યાં પાણી છોડવામાં આવ્યું હોય એવા વિસ્તારમાં ન જવું। લોકો મોટા ભાગે આવા જગ્યાએ સેલ્ફી ખેંચવા અથવા સ્ટન્ટ કરવા પણ જતા હોય છે। ત્યારે સતત વીટીવી આપને નમ્ર વિનંતી અને અપીલ કરી રહ્યું છે કે આવી જગ્યાએથી બને એટલું દૂર રહેવું। તો હજુ પણ વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે। એવામાં કોઈને કોઈ રીતે પૂરની સ્થિતિ પણ નજીક જોવા મળી રહી છે। એ જોતા તંત્ર અને એનડીઆરએફની ટીમ પણ સજ્જ થઈ છે। જો આગળના સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો ચોક્કસથી પરિસ્થિતિ કાબૂમાં મેળવવી જરૂરી બનશે। ત્યારે એક બાદ એક તમામે તમામ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તે જોતા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। અને હવે આ પાણીનું સ્તર ક્યાં જઈને અટકશે, કેટલું પાણી છોડવામાં આવશે, કેટલું પાણી ભરાશે તે સમજવું, તે જોવું, તે જાણવું જરૂરી છે। 40 ડેમો હાઈ એલર્ટ પર છે, 12 ડેમો એલર્ટ પર છે। નર્મદા ડેમની સપાટી પણ 117.78 પહોંચી। રાજ્યના ડેમમાં 45.54% પાણીનો સંગ્રહ થયો છે। ત્યારે હજુ પણ આ વરસાદ વધી રહ્યો છે, આ વરસાદ સતત ચાલુ છે। ત્યારે અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વિકટ થતી જોવા મળી રહી છે। તો હાલ અમારી સાથે રિવરફ્રન્ટથી જોડાયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો, અમદાવાદ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું છે અને ધીરે ધીરે સ્તર પાણીનું વધી રહ્યું છે। ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર શું દ્રશ્યો છે, શું સ્થિતિ છે, કેવા પ્રકારનો ખતરો તોડાઈ રહ્યો છે? મયુર, જણાવશો, અમદાવાદમાં સતત વરસાદ વધી રહ્યો છે, ઉપરવાસમાં સતત પાણી છોડવામાં આવ્યું છે, તેને લઈને ડેમો છલકાયા, પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણીનું સ્તર વધી રહ્યું છે, શું સ્થિતિ છે રિવરફ્રન્ટ પર? વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદ ગુજરાતમાં જે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તેમાં બી ખાસ કરી જે ઉપરવાસમાં જે અત્યારે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને ધરોઈ ડેમમાંથી જે ગઈકાલે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી જે છોડવામાં આવ્યું હતું તે પાણી અત્યારે હાલ અમદાવાદ સાબરમતી નદી ખાતે આવી પહોંચ્યું છે। ત્યાં દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે જે નદીમાં જે પાણીનું સ્તર છે તે અત્યારે હાલ રિવરફ્રન્ટથી બી લગભગ ઘૂંટણથી ઉપરના પાણી જે અત્યારે રિવરફ્રન્ટ વોકવે ઉપર ભરાઈ ચૂકેલા છે। ખાસ જો નદીના જો સ્તરની વાત કરીએ તો જે કહેવાય કે અત્યારે 300 ફૂટ જેટલું
પાણી જે અત્યારે પહોંચવાની તૈયારીમાં છે. અત્યારે હાલ જે નદીની અંદર જે ખાસ કરીને વાત કરીએ તો જે સાબરમતી નદીની અંદર જે પાણી છે તે પાણી અત્યારે પાણીની સપાટી બી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 300 ફૂટ જેટલું પાણીની સપાટી પહોંચવા થયેલી છે. જે પાણી ઉપરવાસમાંથી છોડવામાં આવ્યું છે તેને લઈને ખાસ જે ફ્લો છે તે અત્યારે ફ્લો વધારવામાં આવેલો છે અને લોકોમાં એક ભારે કુતૂહલ જોવા મળી છે. અત્યારે હાલ તમે રિવરફ્રન્ટ વોકવે ઉપર રિવરફ્રન્ટ ઉપર બી જોઈ શકો તો જે મોટી સંખ્યામાં લોકો જે અહીંયા આગળ પાણી જોવા માટે ભેગા થયેલા છે. સમગ્ર રિવરફ્રન્ટ ઉપર જો વાત કરીએ તો તમામ જે 7 બ્રિજ છે 7 બ્રિજ ઉપર જે લોકોની ભારે ભીડ જોવા મળી છે કે જે પ્રકારે જે અત્યારે સાબરમતી નદીમાં જે પાણી જે છોડવામાં આવ્યું છે અને જે પ્રકારે પાણી જે વહેતું જે જોવા મળી રહ્યું છે તેને દેખવા નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં અહીંયા આગળ જોડાયેલા છે. ખાસ જો વાત કરીએ તો અહીંયા આગળ જે લોકો અહીંયા આગળ જે પાણી દેખવા માટે આવેલા છે આપણે તેમની જોડે વાત કરીશું. પાણી જોવા માટે તમે અત્યારે રિવરફ્રન્ટ ઉપર આવ્યા છો, કેવી રીતે એન્જોય કરી રહ્યા છો, કેટલા લોકો અહીંયા આવેલા છો? લોકો તો બહુ જ છે, બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને પાણી બહુ મસ્ત આવે છે, મજા આવે છે, એકદમ જોરદાર નજારો છે, જોવાની બહુ મસ્ત સૌંદર્ય દેખાય છે. બિલકુલ જીગર, ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જે પબ્લિક જે બધી અહીંયા આગળ જે રિવરફ્રન્ટ ઉપર જે પાણી દેખવા ભેગી થઈ છે કહેવાય કે લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો એક મજા માણવા માટે અહીંયા આવે એવું કહેવાય. આજે ખાસ જે ઓફિસોમાંથી રજા ડિક્લેર કરવામાં આવે છે, ઘણા લોકો ઓફિસમાં રજા પાડીને બી અહીંયા આવે છે. આપણી જો અન્ય લોકો જોડાયા છે આપણે તેમની જોડે વાત કરીશું. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો જે રિવરફ્રન્ટ તમે જે પાણી દેખવા આવેલા છો કઈ રીતે એન્જોય કરી રહ્યા છો, શું કહેશો? અમે અમારા ગ્રુપ સાથે અહીંયા આવેલા છીએ અને અહીંયા અમે પ્રથમ જોઈએ તો ત્યાં સામેની સાઈડ પગથિયા છે, ત્યાં આગળ નાના મોટા સાપ, નાના મોટા મગર દેખાઈ રહ્યા છે અને પાણીનો પ્રવાહ એટલો બધો છે કે અહીંયા આવતી દરેક લોકોને મજા આવે છે અને આ બધા બીજા ફ્રેન્ડ સર્કલને બી ફોન કરીને બોલાવી રહ્યા છે કે રિવરફ્રન્ટ ઉપર આવો, આજે બધાની રજા છે તો અહીંયા એન્જોય કરીએ. બિલકુલ જીગર, લોકોનું કહેવું છે કે અહીંયા આગળ ખાસ જે સુભાષ બ્રિજ પાસે આવેલું જે રિવરફ્રન્ટ છે ત્યાં આગળ ગરનાળું છે ત્યાં આગળ અત્યારે પાણી ભરાયું છે અને એ પાણીની અંદરથી નાના નાના સાપ અને મગર જેવા જે પ્રાણીઓ લોકોને દેખવા મળેલા છે. એટલે કહેવાય કે લોકોમાં એક ભારે કુતૂહલ જોવા મળી રહી છે. આજે એક રજાનો માહોલ લોકોની અંદર દેખવા મળ્યો છે અને તમામ લોકો પોતાના જે ફ્રેન્ડ સર્કલ સાથે ગ્રુપ સાથે અત્યારે હાલ રિવરફ્રન્ટમાં જે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે દેખવા તે નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા આગળ જો લોકોની તાદાદ ભેગી થયેલી છે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપે જોયું કે શું સ્થિતિ છે રિવરફ્રન્ટની. ઘણા બધા લોકો મોજ માણવા આ રિવરફ્રન્ટને જોવા માટે, પાણીની સ્થિતિને જોવા માટે પણ લોકો ત્યાં આવ્યા, પરંતુ કોઈને કોઈ રીતે જોવા જઈએ તો આ પરિસ્થિતિ ધીરે ધીરે ગંભીર બની રહી છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર બની રહી છે કે નીચાણવાળા વિસ્તારોને કોઈને કોઈ રીતે પોતાના સ્થળેથી ખસીને સલામત સ્થળે જવું વધારે જરૂરી બન્યું છે. કારણ કે જો હજુ પણ વધુ વરસાદ પડશે, ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે, ડેમો છલકાશે, જો પાણી છોડવામાં આવશે તો ચોક્કસથી હજુ પણ રિવરફ્રન્ટ એટલે કે સાબરમતીનું સ્તર પાણીનું હજુ પણ વધે તેવી સંભાવના છે.